નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો પેન્શનર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ પેન્શનરો માટે અત્યારે જ આવ્યા છે એક મહત્વના સમાચાર તેના વિશે। તો હવે દરેક પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓએ 31 માર્ચ સુધીમાં આ કામ ફરજિયાત કરવું જ પડશે, નહીતર પેન્શન આવતા મહિનાથી થઈ જશે બંધ। તો કયું કામ છે તે દરેક પેન્શનરોએ કરવું જોશે, જેની આજના વિડીયોમાં આપણે આગળ ચર્ચા કરવાના છીએ। તો આજનો આ વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો, અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં આપણે વાત કરીએ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓમાં 8મા પગાર પંચની રાહ વધુને વધુ તણાવપૂર્ણ બની રહી છે। તો સરકારે તાજેતરમાં સરકારી કર્મચારીઓના પગાર અને પેન્શન નક્કી કરતી નોટિસ જારી કરી છે। તો એવું કહેવામાં આવી રહ્યું છે કે 8મા પગાર પંચના અમલીકરણ પછી કર્મચારીઓના મૂળ પગારમાં આશરે 66% વધારો થઈ શકે છે મિત્રો। તો ખાસ કરીને કેન્દ્ર હોય કે રાજ્ય સરકાર, દરેકના કર્મચારીઓ અને પેન્શનરો 8મા પગાર પંચને લઈને વધુને વધુ રાહ જોઈ રહ્યા છે, અને ખૂબ તણાવપૂર્ણ એક બાબત છે તે બની રહી છે। અને સરકારે તાજેતરમાં સરકારી કર્મચારીઓના પગાર અને પેન્શન નક્કી કરતી એક નોટિસ પણ જારી કરી છે। તો એવું કહેવામાં આવી રહ્યું છે કે કર્મચારીઓના મૂળ પગારમાં આશરે 66%નો વધારો છે તે થઈ શકે છે। ત્યારબાદ વાત કરીએ તો નવેમ્બર 2025માં 8મા પગાર પંચની રચના કરી હતી। તો પગાર પંચ હવે કર્મચારીઓ, પેન્શનરો અને સંગઠનો પાસેથી સૂચનો માંગી રહ્યું છે। તો તાજેતરમાં સરકારે સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના પગાર અને પેન્શનને અંતિમ સ્વરૂપ આપવા માટે એક નોટિસ જારી કરી છે। તો ચાલો આ સમાચારમાં આ વિશે વધુ જાણીએ મિત્રો। તો ખાસ કરીને જે નવેમ્બર 2025માં 8મા પગાર પંચની રચના કરાઈ ગઈ છે, અને પગાર પંચે હવે કર્મચારીઓ તેમજ પેન્શનરો અને સંગઠનો પાસેથી સૂચનો પણ મંગાવવાનું શરૂ કર્યું છે। તો સરકારે કર્મચારીઓ અને પેન્શનરોના પગાર અને પેન્શનને અંતિમ સ્વરૂપ આપવા માટે એક નોટિસ પણ જારી કરી છે। તો આ સમાચારમાં આપણે તેના વિશે પણ વધુ જાણવાના છીએ, તો વિડીયો તમારા માટે ખૂબ જ રસપ્રદ છે, એટલે અંત સુધી જોઈ લેજો। ત્યારબાદ જોઈએ તો 8મા પગાર પંચની રચના ક્યારે થઈ હતી। તો 8મા કેન્દ્રીય પગાર પંચની રચના બાદ સરકારે કર્મચારીઓ, પેન્શનરો અને સંગઠનો પાસેથી સૂચનો માંગ્યા છે। તો આ સંદર્ભમાં સરકાર દ્વારા જાહેર નોટિસ જારી કરવામાં આવી છે। તો નોટિસ અનુસાર 8મા કેન્દ્રીય પગાર પંચની રચના કેન્દ્ર સરકારે 3 નવેમ્બર 2025ના રોજ એક ઠરાવ દ્વારા કરી હતી। તો આ પંચનો હેતુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના પગાર, ભથ્થા અને પેન્શન માળખાની સમીક્ષા કરવાનો છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો સૂચનો ક્યારે સબમિટ કરવામાં આવશે। તો કમિશને સરકારી કર્મચારી સંગઠનો, પેન્શનર સંગઠનો, સંસ્થાઓ અને રસ ધરાવતા વ્યક્તિઓને તેમની માંગણીઓ અને સૂચનો ઓનલાઈન સબમિટ કરવા વિનંતી કરી છે। તો આ હેતુ માટે એક ઓનલાઈન ફોર્મ ઉપલબ્ધ કરવામાં આવ્યું છે, જે કમિશનની વેબસાઇટ અને માય ગવર્મેન્ટ પોર્ટલ પર ભરી શકાય છે। તો કમિશને સ્પષ્ટતા કરી છે કે તમામ દરખાસ્તો ફક્ત ઓનલાઈન પોર્ટલ દ્વારા જ સ્વીકારવામાં આવશે। તો ખાસ કરીને સૂચનો કઈ રીતે મંગાવવામાં આવ્યા છે, તો આ માટે કમિશને એક વેબસાઇટ શરૂ કરી છે, અને માય ગવર્મેન્ટ પોર્ટલ પર આ ફોર્મ છે તે ભરી શકાય છે। અને કમિશને એ પણ સ્પષ્ટતા કરી છે કે તમામ દરખાસ્તો અને સૂચનો ફક્ત ઓનલાઈન મોડથી જ સ્વીકારવામાં આવશે। બીજી કોઈ જાતના સ્ત્રોતથી ઓનલાઈન જે સબમિશન છે તે સ્વીકારવામાં અન્ય દરખાસ્તો આવશે નહીં મિત્રો। તો બીજી તરફ પોસ્ટ, ઈમેલ અથવા તો PDF દ્વારા મોકલાવવામાં આવેલા સૂચનો ધ્યાનમાં લેવામાં આવશે નહીં। તો જાહેર સૂચનાઓ અનુસાર સૂચનો અને દરખાસ્તો સબમિટ કરવાની અંતિમ તારીખ 30 એપ્રિલ 2026 છે।
તે પછી કમિશન પ્રાપ્ત સૂચનોનો અભ્યાસ કરશે અને વધુ ભલામણો તૈયાર કરશે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થશે. તો જો સરકાર કર્મચારી સંગઠનોની માંગણીઓ સ્વીકારે છે તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના પગાર અને પેન્શનમાં નોંધપાત્ર વધારો જોવા મળી શકે છે. દરખાસ્ત મુજબ સરકારી કર્મચારીઓના મૂળ પગારમાં આશરે 66% વધારો થઈ શકે છે. તો આનાથી કર્મચારીઓના પગારમાં વધારો થશે, પરંતુ લઘુત્તમ વેતન નક્કી કરવા માટેના જૂના ફોર્મ્યુલામાં પણ ફેરફાર થઈ શકે છે. તો કર્મચારી સંગઠનો અનુસાર વર્તમાન સિસ્ટમ આજના પરિવારોની ખર્ચ શક્તિ અને જવાબદારીઓને યોગ્ય રીતે પ્રતિબિંબિત કરતી નથી મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓનો લઘુત્તમ પગાર કયા સૂત્ર આધારિત છે. તો તમારી માહિતી માટે સરકારી કર્મચારીઓ માટે લઘુત્તમ પગારની ગણતરી 1956ના સૂત્ર પર આધારિત હોઈ શકે છે. તો આ પદ્ધતિ 15મી ભારતીય શ્રમ પરિષદમાં સ્થાપિત કરવામાં આવી હતી અને તેને 3 સભ્યોના કુટુંબ મોડેલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ ફોર્મ્યુલામાં એક પરિવારમાં 3 સભ્યો જે કર્મચારીના જીવનસાથી અને એક બાળક હોય છે. તો કર્મચારી યુનિયનોના મતે આ મોડેલ હવે જૂનું થઈ ગયું છે મિત્રો, અને આજના પરિવારોની વાસ્તવિક પરિસ્થિતિને પ્રતિબિંબિત કરતું નથી. તો યુનિયનોએ સૂચન કર્યું છે કે પરિવારનું કદ 3થી વધારીને 5 કરવામાં આવે. તો તેમના મતે વધતી જતી મોંઘવારી અને માતાપિતા સાથે બહુવિધ બાળકોની જવાબદારીને કારણે જૂનું ફોર્મ્યુલા હવે પૂરતું નથી મિત્રો. તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.